નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3 માનવ પ્રજનન ના પાઠ 10 ની આજે આપણે ચર્ચા કરીશું। છેલ્લે આપણે ઋતુચક્ર ની થિયરી ની વાત કરી ગયેલા, ત્યાર પછીની હવે અગત્યની થિયરી ફલન અને ગર્ભસ્થાપન સમજાવો। ફલન અને ગર્ભસ્થાપન સમજાવો। શુક્રકોષ અને અંડકોષ બંનેનું મિલન થાય એટલે કે બંને ભેગા થાય એ પ્રક્રિયાને આપણે ફલન તરીકે ઓળખશું। એ થિયરી હવે આપણે સમજવાની, ત્યાર પછી ગર્ભ સ્થાપનની વાત કરશું। પહેલા આપણે વાત કરીએ ફલનની। સૌપ્રથમ આખો આ થિયરી સાથે આકૃતિ આપેલી છે, એનો સ્ક્રીનશોટ એક લઈ લો, ત્યાર પછી આપણે થિયરીની શરૂઆત કરીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે। હવે આપણે થિયરીની શરૂઆત કરીએ। ફલન તો મૈથુન ક્રિયા દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિ માર્ગમાં ઠાલવવામાં આવે છે, મુક્ત કરવામાં આવે છે। મૈથુન એટલે કે સંવનન ક્રિયા દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિ માર્ગમાં મુક્ત કરવામાં આવે છે। હવે ત્યારે ચલિત શુક્રકોષો ઝડપી તરે છે। ચલિત જેટલા પણ શુક્રકોષો હશે એ ઝડપથી તરે છે એમાં, અને ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે। એટલે વીર્યનો ત્યાગ મુક્ત જે કરવામાં આવે, યોનિ માર્ગમાં કરવામાં આવે મૈથુન ક્રિયા દરમિયાન, ત્યારે યોનિ માર્ગની અંદર ચલિત શુક્રકોષો એમાં ઝડપથી તરશે, ઝડપથી તરે છે, અને ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં શુક્રકોષો પ્રવેશે છે। ગ્રીવા દ્વારા ગર્ભાશયની અંદર શુક્રકોષો પ્રવેશે છે, અને અંતે અંડવાહિનીના ઇથમસ અને ત્રુંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે। અંતે અંડવાહિનીના ઇથમસ સ્થાને અને ત્યાંથી ત્રુંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે। એટલે કે અહીંયા શુક્રકોષ સૌપ્રથમ મૈથુન ક્રિયા દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિ માર્ગમાં ઠાલવવામાં આવે, મુક્ત કરવામાં આવે। યોનિ માર્ગમાંથી એમાં જેટલા પણ શુક્રકોષો ચલિત હશે એ ઝડપી તરે છે, અને ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પહોંચશે, અને ત્યાંથી ગર્ભાશયમાંથી એ ત્રુંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે। આ યાદ રાખવાનું, અહીંયા આકૃતિમાં આપણે દર્શાવેલું છે, જો કે અહીંયા યોનિ માર્ગમાંથી શિશ્ન દ્વારા જ્યારે મૈથુન ક્રિયા થતી હોય, સંવનન ક્રિયા થતી હોય, ત્યારે શિશ્નમાંથી વીર્ય મુક્ત થાય, જે યોનિ માર્ગમાં પ્રવેશે। યોનિ માર્ગમાંથી ગ્રીવા દ્વારા અહીંયા ગર્ભાશયમાં આવશે શુક્રકોષો। ગર્ભાશયમાંથી આ વીર્ય જે હશે એની અંદર શુક્રકોષ રહેલા હશે, એ શુક્રકોષો હવે ઇથમસ અને ત્રુંબિકા જોડાણ સ્થાન ઉપર આપણે દર્શાવેલું છે, ઇથમસ અને ત્રુંબિકા એનું જોડાણનું સ્થાન એટલે વચ્ચે, તો એ જોડાણ સ્થાને ત્યાં શુક્રકોષો પહોંચે છે। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ આકૃતિ ખાલી સમજ માટે જ આપેલી છે। આ આકૃતિ એક જ આમાં દોરવાની થાય, આ બે થિયરીને સમજવા માટેની જ આકૃતિ છે। ક્લિયર? કઈ રીતે આગળ વધે શુક્રકોષો? તો મૈથુન ક્રિયા દરમિયાન શિશ્નમાંથી વીર્યનો ત્યાગ થાય, વીર્યનો ત્યાગ થાય એટલે યોનિ માર્ગમાં એ પ્રવેશે વીર્ય, તો એની અંદર રહેલા ચલિત શુક્રકોષો હવે ઝડપથી ગતિ કરે છે, અને ગ્રીવા દ્વારા એ ગર્ભાશયમાં પહોંચશે। વીર્યની અંદર શું રહેલું હશે? તો કે શુક્રકોષો, જે ચલિત શુક્રકોષો હશે ગર્ભાશયમાંથી ત્યારબાદ સીધા ક્યાં આવશે? ઇથમસ અને ત્રુંબિકા જોડાણ સ્થાને। ક્લિયર? અહીંયા સુધી એ શુક્રકોષનું
વહન થઈ જશે ક્યાં સુધી? ઇથમસ તૃંબિકા જોડાણ સ્થાને. આ ઇથમસ, આ ભાગ તૃંબિકા, આ અંડવાહિની નિવાપ, એટલે આ બંનેનું જોડાણ સ્થાન, એટલે વચ્ચે જે હશે ભાગ એ જોડાણ સ્થાન, તૃંબિકા અને ઇથમસનું જોડાણ સ્થાન હશે ત્યાં સુધી શુક્રકોષ વહન પામે. હવે આગળ વધીએ આપણે. હવે અંડપિંડ દ્વારા મુક્ત થતો અંડકોષ પણ તૃંબિકા ઇથમસ જોડાણ સ્થાને વહન પામે છે કે જ્યાં ફલન થાય છે. ચાલો આપણે આ તો એક સમજી ગયા કે વીર્ય યોનિમાર્ગ, યોનિમાર્ગમાંથી ગ્રીવા, ગ્રીવામાંથી ગર્ભાશય અને ગર્ભાશયમાંથી ઇથમસ તૃંબિકા જોડાણ સ્થાને શુક્રકોષ પહોંચે છે. તો હવે અંડકોષ પણ, શુક્રકોષ પહોંચે ત્યારે અંડકોષ પણ પહોંચવો જરૂરી, તો જ બંને ભેગા થાય, ફલન થાય. તો એ કઈ રીતે આગળ વધશે? તો અહીંયા આ આપણે અંડપિંડ દર્શાવેલા છે. તો અંડપિંડમાંથી જ અંડકોષ મુક્ત થાય. એ અંડકોષ જે મુક્ત થશે, આ જે ભાગ એ અંડવાહિની નિવાપ, એટલે ત્યાંથી એ અંડવાહિની નિવાપમાં આવશે અને અંડવાહિની નિવાપમાંથી એનું વહન થઈને કઈ જગ્યાએ આવવું જરૂરી? તો કે ઇથમસ તૃંબિકા જોડાણ સ્થાને, કે જ્યાં શુક્રકોષ રહેલો હોય, પહોંચેલો હોય. એટલે અહીંયા પહોંચે, બંને ભેગા થાય તો જ ફલન થશે, બાકી ફલન થતું નથી. એટલે ઇથમસ તૃંબિકા સ્થાને ફલનની પ્રક્રિયા થશે. એટલે કે અંડપિંડ દ્વારા મુક્ત થતો અંડકોષ પણ તૃંબિકા ઇથમસ જોડાણ સ્થાને વહન પામે છે કે જ્યાં ફલન થાય છે. એટલે આપણે યાદ રાખવાનું, આ જે જોડાણ સ્થાન છે ઇથમસ તૃંબિકા જોડાણ સ્થાન, ત્યાં ફલન થશે. ક્યારે? તો કે પહેલા તો યોનિ માર્ગ દ્વારા, શિશ્ન દ્વારા યોનિ માર્ગમાં વીર્ય ઠાલવે. એ વીર્ય ગ્રીવાની મદદથી ગર્ભાશયમાં પહોંચે. ગર્ભાશયમાંથી કઈ જગ્યાએ આવવું જરૂરી? તો કે ઇથમસ તૃંબિકા જોડાણ સ્થાને. એમાં રહેલો શુક્રકોષ હવે ત્યાં પહોંચી જશે. પણ એ સમયે ત્યારે જો અંડપિંડમાંથી, આ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય અને એ અંડકોષ, અંડવાહિની નિવાપ ત્યાંથી તૃંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચે તો જ ફલન થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આકૃતિ દ્વારા એ સરળ તમને સમજ પડેલી હશે. એટલે કે ફલન ફક્ત ત્યારે જ થાય છે જ્યારે અંડકોષ અને શુક્રકોષ એક સાથે તૃંબિકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે. ક્લિયર? એટલે બંને જગ્યાએથી, જો અહીંયાથી શુક્રકોષ આવે, અહીંયાથી અંડકોષ આવે. ક્લિયર? અહીંયાથી શું આવશે? શુક્રકોષ. અહીંયાથી શું આવશે? અંડકોષ. બંને એક સાથે તૃંબકીય ઇથમસ જોડાણ સ્થાને, આ જે ભાગ છે એ તૃંબકીય ઇથમસ જોડાણ સ્થાન છે. બંને સાથે શુક્રકોષ અને અંડકોષ બંને તૃંબકીય ઇથમસ જોડાણ સ્થાને એક સાથે પહોંચે તો જ ફલન થશે, તો જ ફલન થાય છે. અને આ જ કારણે બધી જ સંવહન ક્રિયાઓ એટલે મૈથુન ક્રિયાઓ ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી. બધી જ પ્રજનન, આ જ કારણે બધી જ મૈથુન ક્રિયાઓ ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી. ઘણીવાર સંવહન ક્રિયાઓ થતી હોય પણ યોનિ માર્ગમાંથી શિશ્ન દ્વારા યોનિ માર્ગમાં વીર્ય ઠાલવવામાં આવે, પણ ત્યારે જો અંડપિંડમાંથી અંડકોષ મુક્ત ન થતો હોય, એટલે પહોંચે નહીં, તો ફલન અને ગર્ભધારણ એમાં થતું નથી. આપણે આગળની થિયરીમાં જ ઋતુચક્રમાં જ ભણી ગયેલા કે દર 14મા દિવસે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થશે. બરાબર? ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આગળ. હવે શુક્રકોષના અંડકોષ સાથેની જોડાણની પ્રક્રિયાને ફલન કહે છે, ફર્ટિલાઇઝેશન. એટલે કે શુક્રકોષના અંડકોષ સાથેની જોડાણની પ્રક્રિયાને ફલન કહે છે. અહીંયા સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ થિયરી ફરીથી આપણે આખી વાત કરી દઈએ પછી આગળ વધીએ. ચાલો, મૈથુન ક્રિયા દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિ માર્ગમાં ઠાલવવામાં આવશે. ચલિત શુક્રકોષ એમાં ઝડપી તરશે અને ગ્રીવા દ્વારા એ ગર્ભાશયમાં પહોંચે. અંતે અંડવાહિનીના ઇથમસ અને તૃંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચે.
ત્યાંથી અંડપિંડ દ્વારા મુક્ત થતો અંડકોષ પણ તૃંબિકા ઇથમસ જોડાણ સ્થાને વહન પામે છે કે જ્યાં ફલન થાય છે અને ફલન ફક્ત ત્યારે જ થાય જ્યારે અંડકોષ અને શુક્રકોષ એક સાથે તૃંબકી ઇથમસ જોડાણ સ્થાને પહોંચે વહન પામે છે આ જ કારણે બધી જ સંવહન ક્રિયાઓ ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી અને શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણની પ્રક્રિયાને આપણે શું કહેશું ફલન ક્લિયર વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ હવે ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડા હવે ખાસ હવે આપણે આ આકૃતિ જે તમારે ડ્રો કરવાની છે એની સાથે જોઈએ ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે જો હવે ફલન થતું હોય ત્યારે શુક્રકોષ જે આ રહેલા હશે આપણે દર્શાવેલા છે શુક્રકોષ હવે શુક્રકોષ કોના સંપર્કમાં આવે તો કે આ ઝોના પેલ્યુસિડા ના સંપર્કમાં આવશે સંપર્કમાં આવે છે અને પટલમાં ફેરફારો પ્રેરે છે એના પટલ અંડકોષના જે પટલ હશે એમાં ફેરફારો પ્રેરે છે જે અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે પણ હવે આપણને પ્રશ્ન થવો જોઈએ તો અંદર કઈ રીતે પ્રવેશશે તો અહીંયા શુક્રકોષ ના શુક્રાગ ટોચના ભાગમાંથી હાયલોરોનિડેઝ ઉત્સેચકનો સ્ત્રાવ થાય અહીંયાથી હાયલોરોનિડેઝ ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે ચાલો હાયલોરોનિડેઝ ઉત્સેચક જે શુક્રકોષના ટોચના ભાગમાંથી સ્ત્રાવ પામે એને અંદર જવામાં અંડકોષની અંદર અહીંયા એનું સ્તર જે હશે એ સ્તરની અંદર પટલની અંદર જવામાં એ મદદ કરશે એટલે કે જે અન્ય અને પટલમાં ફેરફારો પ્રેરે છે જે અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે એટલે અહીંયા તો કરોડોની સંખ્યામાં શુક્રકોષ એની ફરતે રહેલા હશે પણ કોઈ એક જ શુક્રકોષ અહીંયા અંદર પ્રવેશી શકશે આથી તે સુનિશ્ચિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોષ એક અંડકોષને ફલિત કરે છે એટલે અહીંયા એક અંડકોષ તો રહેલો જ હશે અહીંયાથી કોઈ પણ એક જ શુક્રકોષ અંદર પ્રવેશશે અને પ્રવેશીને ફલનની પ્રક્રિયા થશે એટલે એમાંથી ટોચનો ભાગ અને આ બે ભાગો મધ્ય ભાગ પ્રવેશે પૂંછડી વાળો ભાગ અંદર પ્રવેશશે નહીં શુક્રકોષના ક્લિયર વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા શુક્રાગ્ન સ્ત્રાવ શુક્રકોષોને અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે છે હમણાં આપણે જે વાત કરી ગયા શુક્રાગ્ન સ્ત્રાવ એટલે એમાંથી હાયલોરોનિડેઝ ઉત્સેચકનો સ્ત્રાવ થાય એ શુક્રકોષને અહીંયાથી આ શુક્રકોષને અંડકોષમાં કોષરસમાં અને ઝોના પેલ્યુસિડા જે બહારનું સ્તર હશે અંડકોષનું અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે છે જે દ્વિતીયક પૂર્વ અંડકોષના અર્ધીકરણની પૂર્ણતાને પ્રેરે છે ત્યાં દ્વિતીયક પૂર્વ અંડકોષની અર્ધીકરણની પ્રક્રિયા ત્યાં પૂરી થાય છે આપણે ચાર્ટ સાથે ભણી ગયેલા છે અંડકોષ જનનની પ્રક્રિયાની અંદર હવે દ્વિતીય અર્ધીકરણ પણ અસમાન હોય છે દ્વિતીય અર્ધીકરણ પણ અસમાન હોય છે એમાં આપણે એવી વાત કરી ગયેલા કે એક અંડકોષ અને એક દ્વિતીય ધ્રુવકાય નાના કદનો નિર્માણ થાય છે પરિણામે દ્વિતીય ધ્રુવકાય અને એકકીય અંડકોષનું નિર્માણ થાય છે અને તરત જ શુક્રકોષોનું એકકીય કોષ કેન્દ્ર અને અંડકોષોનું એકકીય કોષ કેન્દ્ર જોડાય દ્વિકીય ફલિતાંડ ઝાયગોટ બનાવે છે અને એની અંદર ફલિતાંડમાં કેટલા રંગસૂત્રો રહેલા હોય તો કે 46 રંગસૂત્રો રહેલા હોય છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આ આકૃતિ થોડાક શુક્રકોષો વડે ઘેરાયેલ અંડકોષની દર્શાવેલી છે આ અંડકોષ આખો આ બહારનું જે સ્તર છે અંડકોષની બહારનું સ્તર એ ઝોના પેલ્યુસિડા આ શુક્રકોષ દર્શાવેલા છે આ સ્તર જે છે પેરીપિટેલાઇન અવકાશ એટલે કે પરિઅંડપિંડીય અવકાશ છે
ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ આકૃતિ પણ બે વાર ડ્રો કરવાની થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ફલનની વાત કરી, હવે આપણે ગર્ભસ્થાપનની વાત કરીએ. ફલન થાય એટલે કે ફલિતાંડ નિર્માણ થાય ત્યારે આપણે યાદ રાખવું જરૂરી કે ત્યારે બાળકની જાતિ નક્કી થશે. બાળકની જાતિ નક્કી થાય છે કઈ રીતે? તો એ તમે ચેપ્ટર 5 ની અંદર મનુષ્યમાં લિંગ નિશ્ચયન પદ્ધતિ ભણી ગયેલા છો. એ જ ફરીથી અહીંયા આપેલું છે. ચાલો, સ્ત્રીની અંદર XX લિંગી રંગસૂત્ર, અંડકોષની અંદર XX લિંગી રંગસૂત્ર રહેલા હશે 23મી જોડમાં. એ જ રીતે પુરુષની અંદર XY લિંગી રંગસૂત્ર રહેલા હશે. તો કઈ રીતે બાળકની જાતિ નક્કી અહીંયા થશે? તો અહીંયા સ્ત્રી જે છે એ માત્ર X પ્રકારના લિંગી અંડકોષ વડે જ ફલન કરી શકે, XX. જ્યારે પુરુષ X અને Y લિંગી રંગસૂત્ર વડે લિંગ નિશ્ચયન કરશે. તો સૌપ્રથમ અહીંયા સ્ત્રીની અંદરથી માત્ર જે અંડકોષ મળવાનો એ X લિંગી રંગસૂત્ર જ હશે, પરંતુ પુરુષ તરફથી જે લિંગી રંગસૂત્ર મળવાનું એ X પણ હોઈ શકે અને Y પણ હોઈ શકે. એટલે અહીંયા આપણે જોઈએ કે સૌપ્રથમ સ્ત્રીની અંદરથી X લિંગી રંગસૂત્ર મળેલું છે અને પુરુષ તરફથી X લિંગી રંગસૂત્ર મળેલું હોય તો અહીંયા ફલનને કારણે બાળકની જાતિ જે હશે, જો XX લિંગી રંગસૂત્ર ધરાવતું હોય તો એ સ્ત્રી હશે. એ જ રીતે અહીંયાથી X લિંગી રંગસૂત્ર અને અહીંયાથી Y લિંગી રંગસૂત્ર મળે તો એ પુરુષમાં પરિણમે. એટલે અહીંયા શક્યતાઓ જે રહેલી છે એ 50-50%. 50% એ પુરુષ થવાની શક્યતા, 50% સ્ત્રી થવાની શક્યતા છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે ડિટેલમાં હવે જતા નથી, કેમ કે આ થિયરી આખે તમે ભણી જ ગયેલા છો, માનવ લિંગ નિશ્ચયન પદ્ધતિ આખી. ચાલો હવે આપણે આગળ વધીએ. ગર્ભસ્થાપન ફલનની અંદર આપણે એવી વાત કરી કે અહીંયાથી અહીંયા સુધી આપણે ફલનની વાત કરેલી કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય, એ તૃંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચે. એ જ રીતે યોનિમાં શિશ્ન દ્વારા યોનિ માર્ગમાં વીર્ય ઠાલવવામાં આવે. એ વીર્ય ગર્ભાશય ગ્રીવાની મદદથી ગર્ભાશયમાંથી એ તૃંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચે. બંને સાથે ભેગા થાય તો જ ફલન થાય. ફલન થાય તો હવે ગર્ભસ્થાપન થશે. કઈ રીતે એની વાત કરી દઈએ. ફલન થઈ જાય, બંને શુક્રકોષ અને અંડકોષ સાથેનું સંમિલન થાય, જેને આપણે ફલન કહેશું. ફલનને કારણે શું થતું હતું તો કે ફલિતાંડ નિર્માણ, ઝાયગોટ નિર્માણ થતો હતો. એ ઝાયગોટ હવે વિખંડન પામવાની શરૂઆત કરશે, એટલે કે એનું સમવિભાજન થાય. 2 કોષ, 2 માંથી 4 કોષ, 4 માંથી 8, 8 માંથી 16 કોષો બને. એટલે કે સૌપ્રથમ 2 થી 8 16 કોષો જે છે એ સમવિભાજન દ્વારા ગર્ભકોષ્ઠી ખંડોમાં રૂપાંતરિત થશે, વિભાજિત થાય. અને 8 થી 16 કોષો વાળી અવસ્થાને આપણે મોરુલા અવસ્થા તરીકે ઓળખશું. મોરુલા. હવે મોરુલા અવસ્થા ત્યારબાદ સતત વિભાજન પામવાની શરૂઆત કરે, સતત વિભાજન પામે અને ત્યારબાદ એ ગર્ભાશય તરફ આગળ વધે. ગર્ભાશય તરફ આગળ વધે. હવે એની બહારનું જે સ્તર હશે, જેને આપણે અહીંયા ગર્ભકોષ કોથળી તરીકે ઓળખશું, એનું બહારનું સ્તર એ પોષક સ્તરો હશે. એ ગર્ભકોષ કોથળી ત્યારબાદ ગર્ભાશયના અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમ સાથે સ્થાપિત થાય અને ગર્ભનું સ્થાપન થશે. એટલે એને આપણે કહેશું ગર્ભ સ્થાપન. ચાલો હવે આપણે થિયરી સાથે વાત કરીએ. હવે ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થાય છે ત્યારે તેમાં સમવિભાજનની શરૂઆત થશે, જેને આપણે વિખંડન તરીકે ઓળખશું. એટલે કે અહીંયા ફલિતાંડ આ અંડવાહિનીના ઇથમસ જોડાણ સ્થાને થી ગર્ભાશય તરફ વહન પામે. આ ઇથમસ જોડાણ સ્થાન ત્યાંથી ફલિતાંડ હવે ગર્ભાશય તરફ વહન પામે ત્યારે સતત એનું સમવિભાજન થાય, વિખંડન થાય. વિખંડન થાય
અને 2 થી 16 કોષો, અહીંયાથી 2, સૌપ્રથમ એક હતો, એકનું સમવિભાજન થાય એટલે 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 કોષ. સૌપ્રથમ એ વિભાજન થાય જેને આપણે વિખંડન તરીકે ઓળખશું, એ ત્યારબાદ 2 થી 16 કોષોમાં વિભાજિત થશે અને જેને ગર્ભકોષ્ઠી ખંડો તરીકે ઓળખશું. એટલે 16 કોષો વાળો ખંડને આપણે શું કહેશું ભાઈ? ગર્ભકોષ્ઠી ખંડો. અને 8 થી 16 ગર્ભકોષ્ઠી ખંડ યુક્ત ગર્ભને, 8 થી આ 16 ગર્ભકોષ્ઠી ખંડો યુક્ત ને આપણે મોરુલા અવસ્થા તરીકે ઓળખશું. અને મોરુલા સતત વિભાજન પામતું રહે, હજી પણ એ વિભાજન પામવાની ચાલુ જ રહે. એટલે 16 માંથી 32, 32 માંથી 64, આ રીતે આગળ વધે, પામતું રહે. અને ગર્ભાશય તરફ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તે ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતરિત થાય છે. એટલે અહીંયાથી અંડવાહિનીમાંથી હવે જેમ જેમ ઇથમસ તૃંબિકા જોડાણ સ્થાનેથી એ ગર્ભાશય તરફ આગળ વધતું હોય તેમ તેમ એ સતત વિભાજન પામવાનું ચાલુ જ રાખે છે અને ત્યારબાદ એ ગર્ભકોષ્ઠ કોથળીમાં વિભાજિત થાય છે. મોરુલા શેમાં વિભાજિત થશે? તો કે ગર્ભકોષ્ઠ કોથળીમાં. અને ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલ ગર્ભકોષ્ઠી ખંડો પોષક કોષો તરીકે ઓળખાય. આ ગર્ભકોષ્ઠ કોથળી, તેની બહાર તરફ રહેલા કોષો એટલે પોષક સ્તર. હવે આ પોષક કોષો સાથે જોડાયેલ અંદરના કોષોના સમૂહ અંતઃકોષ સમૂહ તરીકે ઓળખાય. અંદરની તરફ જે જોડાયેલા હશે એ અંતઃકોષ સમૂહ. અને ત્યારબાદ પોષક કોષ સ્તર ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાય છે. એટલે હવે ગર્ભાશયના આ જે ભાગ છે પોષક સ્તરો, એ ગર્ભાશયના અંતઃકોષ સાથે એટલે કે એન્ડોમેટ્રિયમ સાથે જોડાય છે અને અંતઃકોષ સમૂહ ગર્ભ તરીકે વિભેદિત પામે છે. અને જોડાણ બાદ ગર્ભાશય કોષો ઝડપી વિભાજન પામે છે અને ગર્ભકોષ કોથળીને ઘેરે છે. ત્યારબાદ અને પરિણામ સ્વરૂપે ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે, જેને આપણે ગર્ભસ્થાપન કહેશું, જે તેને ગર્ભધારણ તરફ દોરી જાય છે. એટલે કે ત્યારબાદ અહીંયાથી એ વિભાજિત પામવાનું ચાલુ જ રહે અને ત્યાર પછી એ ગર્ભનું અહીંયા ગર્ભાશયની અંદર સ્થાપન થશે, જેને આપણે ગર્ભસ્થાપન તરીકે ઓળખશું, જે ગર્ભધારણ તરફ આગળ લઈ જાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આખી આ થિયરી લખવાની છે, ફલન અને ગર્ભસ્થાપન. અહીંયા આ જે ભાગ દર્શાવેલો છે યોનિમાર્ગ, અહીંયા ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમ, જેની સાથે ગર્ભકોષ્ઠ કોથળી જોડાય છે, એના પોષક સ્તરો. આ ગર્ભાશય દર્શાવેલું છે આખું. અહીંયા આ રચના જે દર્શાવેલી છે ગર્ભકોષ્ઠ કોથળીનું સ્થાપન જે થાય છે દર્શાવેલું છે. આ જે ભાગ અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ અહીંયા ઇથમસ તૃંબિકા જોડાણ સ્થાને પહોંચે કે જ્યારે શુક્રકોષ એને મળે એટલે ફલન થશે. ફલન થાય એટલે ફલિતાંડ નિર્માણ થશે, ઝાયગોટ. અને સતત એનું વિભાજન થાય એટલે વિખંડન થશે 2, 4, 8, 16 કોષોમાં, જે ગર્ભકોષ્ઠી ખંડો કહેવાય. 8 થી 16 કોષો હશે, મોરુલા અવસ્થા તરીકે ઓળખાશે. મોરુલા અવસ્થા પછી ગર્ભાશયમાં આગળ વધે, સતત વિભાજન પામવાનું ચાલુ રાખશે અને એમાંથી ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતરિત થાય. ગર્ભકોષ્ઠ કોથળીમાં બહારનું સ્તરે પોષક કોષો ધરાવે, જે પોષક સ્તરોથી ઘેરાયેલું હોય આખું. પોષક કોષો જે એન્ડોમેટ્રિયમ સાથે જોડાશે અને ગર્ભનું ત્યાં સ્થાપન થાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે ફલન અને ગર્ભ સ્થાપન પૂછાય તો અહીંયા સુધી આપણે આ થિયરી લખવાની થાય છે. ચાલો ફરીથી એકવાર રિપીટ કરી દઈએ ઝડપથી. હવે ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થાય છે ત્યારે તેમાં સમવિભાજન શરૂ થાય. જેને આપણે કહેશું વિખંડન. અને 2, 4, 8, 16 બાળકોષોનું નિર્માણ કરે છે, જેને ગર્ભકોષ્ઠી ખંડો કહે છે.
અને 8-16 ગર્ભકોષ્ઠી ખંડો યુક્ત ગર્ભને મોરુલા કહે છે. આ યાદ રાખવાનું છે ખાસ. હવે મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ જેમ જેમ આગળ વધે છે તેમ તે ગર્ભકોષ કોથળીમાં રૂપાંતરિત થાય છે અને ગર્ભકોષ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠીય ખંડો પોષક કોષો તરીકે ઓળખાય. આ પોષક કોષો સાથે જોડાયેલ અંદરના કોષોના સમૂહ અંતઃકોષ સમૂહ કહેવાય. હવે ત્યારબાદ પોષક કોષ સ્તર ગર્ભાશયના અંતઃસ્તર એટલે એન્ડોમેટ્રિયમ સાથે જોડાય છે અને અંતઃકોષ સમૂહ ગર્ભ તરીકે વિભેદિત પામે છે અને જોડાણ બાદ ગર્ભાશય કોષો ઝડપી વિભાજન પામે અને ગર્ભકોષ કોથળીને ઘેરે છે. પરિણામ સ્વરૂપે ગર્ભકોષ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે જેને ગર્ભસ્થાપન કહે છે. તે તેને ગર્ભધારણ તરફ દોરી જાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આ થિયરી લખવાની થાય છે. હવે તમે ફલન અને ગર્ભસ્થાપન સરળતાથી સમજી શકશો. નમસ્કાર.